સુરત શહેરમાં ભેળસેળખોરો સામે એસઓજીની મોટી કાર્યવાહી. પુણા ગામ ખાતે આવેલ A1 ડેરી ફૂડ્સ પર રેડ કરી પોલીસે 329 કિલો શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું. અંદાજિત ₹65,000થી વધુ કિંમતનું પનીર વેચાણ થાય તે પહેલા જ જપ્ત કરાયું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિર્દેશ મુજબ એસઓજી પીઆઈ ટીબી પંડ્યાની ટીમે ફૂડ સેફ્ટી વિભાગ સાથે મળીને કાર્યવાહી હાથ ધરી. દુકાનના સંચાલક સત્યવીરસિંહ તારાસિંહ ઠાકરે લૂઝ પનીર કડોદરાથી લાવી પેકિંગ કરીને વધુ ભાવે વેચાણ કરતો હોવાનું ખુલ્યું. છેલ્લા 2.5 વર્ષથી દરરોજ આશરે 100 કિલો પનીર વેચાણ કરતો હોવાની કબૂલાત છે. શંકાસ્પદ પનીરના સેમ્પલ લઈને લેબ તપાસ માટે મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કડક કાર્યવાહી હાથ ધરાશે. એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે. આજે પુણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક સત્યવીર ઠાકુર જે ગોડાદરાના રહેવાસી છે ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે. જે કડોદરા ચોકડી પાસે એક અશોક દુબે નામનો માણસ છે જે લઈને આવે છે અને આપે છે. 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે. રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ ચેટા, ભાનુપ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવપ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.